અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલી જમીનો બતાવીને 41 કરોડ પડાવનાર બે ભાઈઓ અને મહિલાની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી। બિલ્ડર અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ પટેલ, તેની પત્ની મોક્ષા પટેલ અને તેનો ભાઈ પ્રતિક પટેલે આંગડિયા પેઢી ચલાવતા વેપારી અને તેના ભાગીદારને સોલા અને થલતેજ વિસ્તારમાં જમીનો બતાવી આ ત્રિપુટીએ સૌથી પહેલા પોતાના કાકાના નામની જમીન વેચવાનું કહી 41 કરોડ પડાવી લીધા। કુલ 68.87 કરોડ જેટલી રકમ પડાવી લીધી, જેમાંથી આરોપીઓએ અલગ અલગ જગ્યાએ રોકાણ કર્યું। 20 થી 25 લોકો સાથે પણ બિલ્ડર ભાઈઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। સોલા ખાતે એક જમીન 16,000 વાર જગ્યા હતી, તે 35,000ના ભાવે કુલ 56 કરોડની જમીન આપવાનું લોભામણી લાલચ આપેલી અને તેના અનુસંધાને તેમની પાસેથી 40 કરોડ રૂપિયાની સૌપ્રથમ રકમ અલગ અલગ સમયે મેળવી લીધેલી અને દસ્તાવેજ બનાવી આપતા ન હતા અને ત્યારબાદ બહાના બનાવી અને બીજી જમીન બતાવતા બીજી જમીનમાં પણ તેઓને દસ્તાવેજ માટે બોલાવી દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને ત્યારબાદ બીજા પણ પૈસા લઈ અને કુલ 64 કરોડ રૂપિયા રોકડા અને 4 કરોડ 89 લાખ રૂપિયા બેંક મારફતે કુલ 69 કરોડ રૂપિયા ફરિયાદી પાસેથી આ કામના આરોપીઓએ લીધેલા હતા। આ ગુનાના કામે મિતેશભાઈ, ભરતભાઈ અને મોક્ષાબેન ત્રણેય આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે।